મેસૂબ 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 સરસ મજાનો જાળીદાર ટેસ્ટફુલ ઘીવાળો મેસૂબ બનાવવાની પરફેક્ટ રીત આપણે જોઈ લઈએ. અને આપણે જે મેસૂબ આજે બનાવીશું તે ફરાળી મેસૂબ લઈશું, એટલે કે શિંગદાણામાંથી આપણે મેસૂબ બનાવીશું. અને એના માટે મેં 1 કપનો માપ લીધો છે. 1 કપ શિંગદાણા, 1 કપ ઘી, 1 કપ ખાંડ અને એનાથી અડધો વાટકા જેટલું પાણીનો ઉપયોગ અહીં કરવાનો છે. ઘી આપણે ઓગાળેલું લેવાનું છે અને શિંગદાણા છે એને આપણે પલ્સ મોડમાં પીસવાના છે. હવે આ બધી જ વસ્તુઓને આપણે પ્લેટફોર્મ ઉપર એકસાથે મિક્સ કરીશું અને બરાબર મિક્સ થયા બાદ જ આપણે એને ગેસ ઉપર ચડાવીશું. અને આના માટે તમે નોનસ્ટિક વાસણ લઈ શકો અથવા જાડા તળિયાવાળું એલ્યુમિનિયમનું કોઈ પણ વાસણ તમે લઈ શકો છો. મેં અહીં નોનસ્ટિક કઢાઈ લીધી છે. તમે જુઓ છો કે હું અહીં પ્લેટફોર્મ ઉપર જ એને બરાબર રીતે મિક્સ કરી રહી છું. આપણે જે મિક્સ કરવાનું છે એ પહેલાંથી લઈને છેક સુધી એક જ ડાયરેક્શનમાં મિક્સ કરવાનું છે. અને ત્યારબાદ હવે આપણે એને ગેસ ઉપર મૂકીશું. આ પ્રોસેસ થતાં 7 થી 8 મિનિટ થશે અને સરસ મજાનો તમારો ફરાળી જાળીદાર મેસૂબ તૈયાર થઈ જશે. અહીં મેં કટકે 2 થી 3 વખત ક્રોપ કરીને તમને અહીં મેં ઝૂમ કરીને આ પ્રોસેસ બતાવી છે. અને હવે આપણે એમાં સરસ મજાનું સુગંધ અને સ્વાદ માટે કેસર ઉમેરીશું. કેસર ઉમેર્યા બાદ પણ આપણે એને ફરીથી કન્ટિન્યુ ચલાવતા જઈશું. ખાંડનું પાણી અને જે આપણે મિક્સ કરેલું હતું એ પાણી બંને બળી જશે અને સરસ મજાનો જાળીદાર મેસૂબ આપણો બનવા લાગ્યો છે. તમે જોઈ શકો છો કે અહીં મેસૂબમાંથી ઘી પણ છૂટું પડવા માંડ્યું છે. જે સાઈડમાં આપણું મેસૂબનું મિશ્રણ જતું હોય એને પણ આપણે વચ્ચે લઈ લઈશું અને એને નીચે બેસે નહીં એવી રીતના આપણે એને મિક્સ કરવાનું છે. એક સાથે એક જ સાઈડ આપણે મિક્સ કરીશું. સાઈડ આપણે ફેરવવાની નથી, એ વસ્તુ આપણે યાદ રાખીશું. મેસૂબ બનાવવા માટે હંમેશા આ પ્રોસેસ કમ્પલસરી છે. એટલે કે મિશ્રણ છે એને આપણે એક જ સાઈડ મિક્સ કરવાનું છે. ચાહે તે બેસનનો મેસૂબ હોય કે શિંગદાણાનો મેસૂબ હોય, આ પ્રોસેસથી તમારે મેસૂબમાં સરસ મજાનો જે 3 કલર આવવા જોઈએ તે કલર પણ આવશે અને એનું જે ટેક્સચર છે તે પણ જાળીદાર તૈયાર થશે. મેસૂબ આપણું જે મિશ્રણ છે તે બરાબર શેકાઈ રહ્યું છે અને હવે આપણે જોઈ શકીએ છીએ કે એમાં જાળી પણ પડવા માંડી છે. અને આ મિશ્રણ છે તે હવે ઘી પણ છોડવા માંડ્યું છે. આ સ્ટેજ ઉપર જે મિશ્રણ છે તે પેનથી અલગ થવા માંડે એટલે સમજવાનું કે આપણું આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે. અને એના માટે હવે આપણે જે કરવાનું છે તે પ્રોસેસ હવે તમે જોઈ લો. હવે આપણે જે કરવાનું છે તે એક ગ્રીસ કરેલી અથવા તો એમનેમ પણ પ્લેટ ચાલે. મેં અહીં સ્ટીલની પ્લેટ લીધી છે. તમે ચાહો તો તમારી પાસે કોઈ સ્ક્વેર મોલ્ડ હોય તો એમાં પણ તમે કાઢી શકો છો. આને બિલકુલ પણ ટચ કર્યા વગર એઝ ઇટ ઇઝ આપણે પાથરીને રાખવાનું છે, તો જ તમારા મેસૂબમાં સરસ મજાની જાળી આવશે. આ ખૂબ ગરમ હોય છે એટલે આપણે એને ટચ કરવાનું નથી. ઉપરથી આપણે જે પણ ડ્રાયફ્રૂટનું ડેકોરેશન કરવું હોય તે તમે ઉમેરી શકો છો. મેં અહીં પિસ્તાનો ઉપયોગ કર્યો છે. અને થોડી વાર ઠંડુ થયા બાદ આપણે એમાં કાપા પાડીશું. આજે મેં પ્રોસેસ બતાવી છે તે 10 મિનિટ બાદ એની વરાળ નીકળી ગયા બાદ મેં અહીં કાપા પાડ્યા છે. જો તમે વધારે વખત રાખી દેશો તો એમાં કાપા પડશે નહીં, કારણ કે તમારો મેસૂબ જામવા માંડ્યો હશે. તો આપણે હળવા હાથે આમાં કાપા પાડીશું. અને આ મિશ્રણ છે જે આપણો મેસૂબ તૈયાર થયો એને આપણે ત્યારબાદ ઢાંકીને રાખવાનો છે. ઓછામાં ઓછો અડધાથી પોણા કલાકમાં આપણું જે આ મિશ્રણ છે તે ઠંડુ થઈ જશે અને સરસ મજાનો આપણો જાળીદાર મેસૂબ તૈયાર થઈ જશે. આ આપણે મેસૂબ છે એને ઢાંકીને રાખી દીધો છે.
અને હવે આપણે જે મેસૂબ છે એના પીસ કરેલા જે છે એ પણ તમે જોઈ શકો છો કે જે આપણે કાપા પાડ્યા હતા તે એની મેળે જ અલગ થવા માંડ્યા છે અને સરસ મજાનો આપણો જાળીદાર મેસૂબ તૈયાર થઈ ગયો છે. તો આ વખતે શ્રાવણ મહિનામાં મારી આ રીતથી તમે મેસૂબ બનાવજો. સરસ મજાનો 3 કલરનો જાળીદાર મેસૂબ તૈયાર થઈ જાય છે. મોઢામાં પાણી આવી જશે એવો સરસ મજાનો આ સિંગદાણાનો મેસૂબ તૈયાર થાય છે. તો તમે પણ બનાવો. મારી ચેનલને વધુમાં વધુ શેર કરો, આ વિડીયોને શેર કરો અને મારી ચેનલને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો, જેથી મારી ચેનલ ઉપર આવતા નવા વિડીયોઝની નોટિફિકેશન તમને પણ મળે. હું અહીં પીસ કરીને બતાવી રહી છું કે કેટલો સરસ મોંમાં ઓગળી જાય એવો મેસૂબ તૈયાર થયો છે. અને આ મેસૂબ જે પણ ખાશે એને એમ જ થશે કે વાહ, મેલ્ટ ઇન માઉથ. સરસ મજાનો મેસૂબ તૈયાર છે.